નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં હું રાઠોડ વિમલ બધા મિત્રોનું સ્વાગત કરું છું. હવે આપણે કેમિકલ સેમેસ્ટર 6 નો એક સબ્જેક્ટ છે અને ટાઈમ ટેબલ પણ આવી ગયું છે. બરાબર છે, તો આ સબ્જેક્ટમાં ઘણા બધા મિત્રોને પ્રશ્નો સર આના એમપી મળી જાય તો બહુ મજા આવી જાય. એડવાન્સ સેપરેશન ટેકનોલોજી AST જેનો સબ્જેક્ટ કોડ છે 4360-506. હવે જીટીયુ એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ સ્કોર કરી શકાય, સારામાં સારી ફ્રી ઓફ કોસ્ટ તૈયારી કરી શકાય સબ્જેક્ટની. એના માટે આપણે ટોપ 13 એટલે 30 IMP છે એ બનાવ્યા છે. તો જે મિત્રોને પાસ થવું હોય આ વિડીયોમાં લાસ્ટ લગી જોવાનું છે. પ્રશ્ન ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં મળી રહેવાના છે. ઓકે, તો પ્રશ્ન જોતા પહેલા શું થાય કે બધા મિત્રો વાંચી જાય, તૈયારી બધું કરી જાય છે, પણ એને પેપર લખતા નથી આવડતું. એના કારણે હે ને મિત્રો માર્ક્સ કપાય છે ને ફેલ થાય છે. પહેલો પોઈન્ટ ખાસ સુધારો પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર બધા મિત્રોને લખવાનું છે. રેડી ને વિડીયો પેપર ચેનલ પર બનાવેલો જ છે. બીજું હોય કે બધા મિત્રોને આકૃતિ છે કમ્પલસરી દોરવાની છે, તો પાસ થવાના ચાન્સ 80% મિત્રો વધી જવાના છે. આ બે પોઈન્ટ ખાસ તમારે ધ્યાન રાખવાના રહેશે. એના સિવાયની વાત કરીએ મિત્રો તો કેમિકલ સેમેસ્ટર 6 મારું મિશન છે. મિશન ગુજરાત સેમેસ્ટર 6 કેમિકલના બધા મિત્રોને પાસ થવાનું છે અને વોટ્સએપ ગ્રુપમાં એક ગ્રુપ બનાવેલ છે જેમાં જોઈન્ટ થવું હોય તો જેની તમને લિંક નીચે આપી દઉં છું, એમાં તમે જોઈન્ટ થઈ જાજો. ઓકે, તમે દોસ્તોને પણ શું કરી શકો, એડ કરી શકશો. અને સેમેસ્ટર 6 ની પ્લેલિસ્ટમાં વધુ મટીરિયલ છે યુટ્યુબમાં, એ કેમિકલમાં પણ એડ કરી દેવામાં આવશે. આ સબ્જેક્ટના IMP ફ્રી ઓફ કોસ્ટ છે અને કોઈ ચાર્જ દેવા નથી. ચાલો આપણે IMP પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો, અને તમારો જીટીયુ એક્ઝામ સેમ 6 નો જે સફર છે એ આરામથી પૂરો કરીએ. કોઈને કંઈ પણ ડાઉટ કર્યો કે ક્વેશ્ચન હોય તો મને લાસ્ટમાં તમે કોમેન્ટ કરીને પૂછી લેવાનો રહેશે. સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. અને કોઈ પણ ડાઉટ કરી કે કંઈ પણ ક્વેશ્ચન હોય તો મને ચોક્કસથી તમારે જણાવવાનું રહેશે. ચાલો આપણે IMP પ્રશ્ન તરફ આગળ વધીએ. સેપરેશન ટેકનોલોજીના પ્રશ્ન તરફ મિત્રો આપણે આગળ વધીએ આરામથી. તો પહેલો જ પ્રશ્ન તમને સારામાં સારો અહીં આપેલો છે. શું છે? એક્સપ્લેન બ્રીફ એટલે કે સેપરેશન બાય શું લખ્યું છે મિત્રો? જો કે અવરોધ દ્વારા થતું વિભાજનને તમારે સંક્ષેપિત મીન્સ કે તમારે આખું ડિટેલમાં સમજાવવાનું છે. તો પહેલો પ્રશ્ન બધા મિત્રોને ખાસ છે કે રેડી કરી નાખવાનો રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો વિભાજન પરિબળ ટૂંકમાં સમજાવો એટલે કે એક્સપ્લેન સેપરેશન જે ફેક્ટર છે ને તમારે સમજાવવાનું છે. તો આ તમારો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે. થર્ડ નંબરની વાત કરીએ તો રાસાયણિક ઉદ્યોગમાં વિભાજન પ્રક્રિયાના ઉપયોગનું મીન્સ કે વર્ણન તમારે કરવાનું કીધેલું છે. તો આપણે ખાસ કરી નાખો. ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ તો લિસ્ટ આઉટ 3 નેમ મેમ્બ્રેન્સ મીન્સ કે શું? જો મેમ્બ્રેન લખેલ છે. મોડ્યુલ યુઝ ઇન મેમ્બ્રેન સેપરેશન પ્રોસેસ. બરાબર, એક ખાસ કરી નાખજો. પછી તમારે પ્રિન્સિપલ લખવાનું છે, વર્કિંગ પ્રિન્સિપલ છે. એની અંદર તમારે ફાયદા ગેરફાયદા પણ લખવાના છે. રિવર્સ શું કીધું? ઓસ્મોસિના. ઓકે, એના પર ખાસ એક કરી નાખજો. જો કદાચ ઇંગ્લિશ રકમમાં તો ભૂલ નહીં હોય, મોસ્ટ ઓફ ગુજરાતીમાં જીટીમાં હોય છે, તમારે ઇંગ્લિશ ક્વેશ્ચન છે રકમ એ માન્ય ગણાશે. પે ઓપરેશન ઉપર તમારે શોર્ટ નખ લખવાની રહેશે. બરાબર છે. ક્વેશ્ચન નંબર 7 ની વાત કરીએ તો એ તમને પાછો એક કોન્સેપ્ટ આપ્યો છે મિત્રો. મેમ્બ્રેન રિએક્ટરનો ખ્યાલ સમજાવવો અને મેમ્બ્રેન રિએક્ટર માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના જે યાદી છે એ તમારે બનાવવાની છે. પછી એબ્સોર્પ્શન અને તમારે શું કરવાની છે તો કે વ્યાખ્યા કરવાની. જો બે તમારે વર્ડ આપ્યા છે, બે વર્ડ વચ્ચે વ્યાખ્યા કરવાની છે. ડિસ્ક્રાઇબ ધ કમ્પોનન્ટ એન્ડ ફંક્શન ઓફ ગેસ આપ્યું છે. કેના વિશે? તો કે ક્રોમેટોગ્રાફી સિસ્ટમના ઘટકોનું તમારે આખું વર્ણન કરીને લખવાનું છે. પછી મિત્રો નીચે વાત કરીએ તો એક્સપ્લેન પ્રિન્સિપલ એન્ડ ઓપરેશન પ્રેશર સ્વિંગ એટલે કે દબાણ સ્વિંગ શોષણના સિદ્ધાંત અને કામગીરી તમારે સમજાવવાની રહેશે. 11મા ક્વેશ્ચનની વાત કરીએ તો લિક્વિડ ક્રોમેટોગ્રાફીના સિદ્ધાંત અને કાર્યને સુઘડ સ્કેચ એટલે આખો પ્રશ્ન છે એ દોરવાનો રહેશે. સુપર ક્રિટિકલ પ્રવાહી નિષ્કર્ષણના કાર્યકારી સિદ્ધાંત અને પ્રક્રિયાનું વર્ણન તમારે કરવાનું છે. પછી ફીઝ સટીકરણ કાર્યકારી સિદ્ધાંત અને કામગીરીનું આખું વર્ણન કરવાનું છે. અલ્ટ્રા ફિલ્ટરેશનની કોઈ પણ 3 તમારી એપ્લિકેશન છે મિત્રો એ લખવાની છે. 15ની વાત કરીએ તો નેનો ફિલ્ટરેશન છે જી ઇંગ્લિશ ધ 3 એપ્લિકેશન. નેનો ફિલ્ટરેશન કોઈ પણ 3 એપ્લિકેશન તમારે લખવાની છે. ક્વેશ્ચન નંબર 16ની વાત કરીએ થર્મલ સ્વિંગ શોષણમાં સામેલ સિદ્ધાંત અને કામગીરીનું તમારે વર્ણન કરવાનું છે. ફીઝ સ્પષ્ટીકરણના ઉપયોગો તમારે લખવાના છે. પછી વિભાજન તકનીકોની મૂળભૂત બાબતો છે એ પણ તમારે સમજાવવાની. 18મો ક્વેશ્ચન છે. પછી મેમ્બ્રેન બાયોરિએક્ટરના ઔદ્યોગિક કાર્યક્રમોની યાદી બનાવવાની છે. 19મો ક્વેશ્ચન. 20માની જો વાત કરીએ તો વિવિધ ડિફરન્ટ મેમ્બરેન્ટ મોડ્યુલ. બરાબર છે, એ તો ખાસ કરી નાખજો. પછી એ પૂછે મિત્રો પ્રેશર સ્વિંગ શોષણની એપ્લિકેશન છે એ તમારો 21મો ક્વેશ્ચન રહેવાનો છે. 22માની વાત કરીએ તો ક્રોમેટોગ્રાફિક સામાન્ય સિદ્ધાંત અને પદ્ધતિ લખવાની છે.
23 ની વાત કરીએ તો શોર્ટ પાથ ડિસ્લેશનના કાર્યકારી સિદ્ધાંત છે અને વર્કિંગ એ તમારે ખાસ એક લખવાનું રહેશે. પોસિબલ હોય તો ઇંગ્લિશમાં તમારે રકમ પ્રિફર કરજો. ગેસ ક્રોમેટોગ્રાફી અને લિક્વિડ ક્રોમેટોગ્રાફી તમારે તફાવત આપવાના 7 પોઈન્ટ મીન્સ કે 7 પોઈન્ટ લખવા. વિવિધ પ્રકારના શોષકના ઉદાહરણ છે એ તમારે આપવાના છે. પછી આલેખ સાથે રિવર્સ એસ્મોસિસનની રચના અને કન્સ્ટ્રક્શન કેવો ઉપયોગ હોય બધું આખે તમારે સમજાવવાનું છે. ઓકે મિત્રો, 27 ક્વેશ્ચનની વાત થર્મલ સ્વિંગ એબ્સોર્પ્શનનું વિગતવાર વર્ણન તમારે કરવાનું છે. આ તમારો થયો 27 ક્વેશ્ચન. બેન વિભાજન પ્રક્રિયાનું વર્ગીકરણ કરો. પછી આવશે અહીં તમને આખે અલગ આપ્યું ડિસ્ક્રાઇબ ધ કોન્સેપ્ટ વર્કિંગ પ્રિન્સિપલ એપ્લિકેશન પર આપ્યું છે. સુપર ક્રિટિકલ ફ્લુઇડ અને એક્ટ્રેક્શન એટલે શોર્ટમાં પણ આપ્યા છે કેમિકલ એન્જિનિયરિંગ. ઓકે, તો એ પણ ખાસ એક સિદ્ધાંતને જે પૂછ્યું છે એ પણ લખી નાખવાનું રહેશે. લાસ્ટ ક્વેશ્ચનની વાત રિએક્ટિવ ડિસ્લેશન કોલમ એટલે RDC નો ખ્યાલ છે એ તમે આકૃતિ આલેખ સાથે સમજાવવાનો રહેશે. તો આ મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે મિત્રો કે જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને સારામાં સારી તૈયાર કરી જવાના છે, પાસ કરી જવાનું છે. પ્લસ તમારે શું કરવાનું છે તો કે જીટીયુ એક્ઝામનું પેપર સ્ટાઇલ પેપર એ જ પ્રમાણે લખવાનું છે. એનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પહેલા બનાવેલ છે અને જેટલું આવડે એટલું ચોખ્ખું વ્યવસ્થિત અને ક્લીન લખવાનું છે. એડવાન્સ સેપરેશન ટેકનોલોજી જૂના યરના 3 પેપર છે એ પણ બધા મિત્રોને સોલ્યુશન કરી નાખવાના છે. કોઈને હવે કાંઈ પણ ડાઉટ કરી હોય મિત્રો તો કોમેન્ટ કરજો ને ઇલેક્ટ્રિકલ નહીં તો બધી પ્રકારના આપણે આઈએમપી સેમેસ્ટર બ્રાન્ચ વાઇઝ બનાવીએ જ છીએ. કેમિકલ 6 ની એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. એમાં જે મિત્રો જોઈન થવાનું બાકી હોય તો નીચે લિંક આપી દઉં છું. ફટાફટ તમે જોઈન થઈ જાઓ. ઓકે, અને તમારા દોસ્તોને પણ શું એડ કરી શકશો. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત હશે એવા તમારા કેમિકલ સેમેસ્ટર 6 ના જીટીયુ એક્ઝામ માટે. તો બધા દોસ્તો વિડીયોને શેર કરો અને આરામથી પાસ થઈ જાઓ. ઓકે.